શું તમે ક્યારેય એવું નોટિસ કર્યું છે, જેવું આપણે સોશિયલ મીડિયા ખોલીએ છીએ તેવું જ આપણને એવું લાગે છે કે આપણા કરતાં બીજા લોકો વધારે ખુશ છે. કોઈએ નવું ઘર ખરીદ્યું, કોઈએ નવી ગાડી ખરીદી, કોઈને પ્રમોશન મળ્યું અને ક્યાંક ફરવા ગયું. આ બધા જ ફોટાઓ જોઈને આપણો અંદરથી અવાજ ઉઠે છે કે તું શું કરે છે, તું ક્યાં છે, તે શું કર્યું. અને આ જ સરખામણી આપણો આત્મવિશ્વાસ ખોઈ નાખે છે, આપણો કોન્ફિડન્સ લો થઈ જાય છે. અને સૌથી મોટી બાબત આપણી સાથે એ થાય છે કે આપણે આપણું બેસ્ટ આપવાનું છોડી દઈએ છીએ. પરંતુ એક વાત વિચારો, તમે ક્યારે કોઈ વૃક્ષને બીજા વૃક્ષ સાથે સરખામણી કરતા જોયું છે? નહીં ને. તો પછી આપણે માણસો જ કેમ સરખામણી કરીએ છીએ? તમે ક્યારે કોઈ લીમડાને આંબાની ઈર્ષ્યા કરતા જોયું છે? કોઈ ગુલાબને સૂરજમુખી સાથે કોમ્પિટિશન કરતા જોયું છે? નહીં ને. એ દરેક પોતાની રીતે બહુ જ ખૂબસૂરત છે. દરેકની અંદર સ્પેશિયલ ક્વોલિટી છે. એ લોકો પોતાની વૃદ્ધિ ઉપર જ ફોકસ કરે છે. તો આપણે માણસ કેમ ભૂલી જઈએ છીએ કે દરેકનો સમય અને દરેકનો રસ્તો અલગ છે, તો દરેકનો ગ્રોથ પણ અલગ જ થવાનો છે. ચાલો આપણે એક નાનકડી વાર્તા સાંભળીએ. એક છોકરો હતો, એ રોજ જીમ જતો હતો અને બીજાને જોઈ અને હંમેશા વિચારતો કે એના એબ્સ કેટલા સરસ છે, મારા કેમ નહીં? એ કેટલું બધું વજન ઉઠાવી શકે છે, હું કેમ નહીં? અને આવી રીતે બીજાના વિશે વિચાર કરી કરી અને એ હતાશ થવા લાગ્યો, નિરાશ થવા લાગ્યો અને એક દિવસના અંતે એણે જીમ જવાનું જ બંધ કરી દીધું.